તમારા માટે ક્યાંનો લઈને રાખ્યું મેં આવે તો સારું નીચે હવે આખે થઈ ગયા તમે જો એવું છે સમજે આખે થઈ ગયા સમજે ને કાંઈ નહીં એમ ટાણે હાલવા ટાણે બધું હકેલો જોઈએ બધું હકેલો કર્યો મેં લિક્વિડ વાળું હતું હેપી હોળી વાળા જાઓ ને હાથે હાથ ગાયતનો ભેગો કર્યો. આ તો હાથ દાન ભેગો કર્યો એવું થયું ને કે કલર આઈટો છે બસ હવે બસ હવે લિક્વિડ સ્મેલ આવી લિક્વિડ સ્મેલ આવી हेलो फैमिली वेरी गुड मॉर्निंग जय श्री कृष्ण और जय स्वामीनारायण आप सभी को आई होप आप सब एकदम बहुत ही बढ़िया हो गए बिंदास हो गए और तंदुरुस्त हो गए उसी के साथ इस व्लॉग की हम शुरुआत करते हैं अभी मॉर्निंग के बजे हैं 9 और 9 बजे की एक बहुत ही मस्त कहानी अभी थोड़ी देर में बताता हूँ पहले आप सभी को हैप्पी धुलेड़ी की हार्दिक शुभकामनाएं बहुत ही अच्छे अच्छे रंग से खेलिए अपने परिवार के साथ फैमिली के साथ और फ्रेंड्स के साथ और हमारी सोसाइटी में तो अभी कुछ ऐसा माहौल लग नहीं रहा है जैसे विरल ने बताया था कि माहौल ऐसा होगा लेकिन कुछ भी ऐसा है नहीं यहाँ पर मैं दिखा दूँ हाँ थोड़ा बहुत बना हुआ है देखिए छोटे मोटे बच्चे हैं जो वो अभी खेल रहे हैं बड़े बड़े अभी कोई खेल नहीं रहा क्योंकि पिछले साल तो ऐसा ही था कि बड़े बड़े हम सभी लोग खेल रहे थे अभी छोटे बच्चों की आवाज़ ज़्यादा आ रही है एक दूसरे झगड़ते हैं खेलते हैं उस चीज़ों की और 9 बजे की मैं बात कर रहा हूँ ना तो 9 बजे ऐसा आज का माहौल है कि मैं और विराली अभी जस्ट फ्रेश होकर नीचे आए हैं मम्मी भी अभी फ्रेश हो रहे हैं पापा भी अभी सोए हुए हैं क्योंकि हम जब उठे ना तब वो लोग भी सो रहे थे हमने सोचा चलो आज हॉलीडे का दिन है तो उन लोगों को सोने ही दो तो वो लोग अभी सोए हुए थे अभी जस्ट वो फ्रेश हो रहे हैं और जस्ट अभी विराली नीचे आ गई है किचन में और किचन में विराली ने अभी रात को भिगो दिए थे मठ या मूग મઠ સરસ મઠ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સોના કેમ છો બધાય એકદમ મસ્ત મજામાં આજે ઊંઘ વેરી લાગે છે ઊંઘ નથી વેરી તબિયત સવારમાં હરખી નથી મારી શું થયું ગળું હર ઉઠીને ગળું આખું પેક થઈ ગયું આંખથી ચોટી ગયા કેમ દુખણી આવી આ દુખે છે ખૂણો આખો એટલે આ આંખમાં દુખણી આવી છે અત્યારમાં અને આમ મજા જ નથી આવતી શરીરમાં હટોડું એ ઓલું થયું હશે સવારમાં ઉઠી એટલે કેમ પવન આવે નાક ઉપર એટલે મજા ન આવે એવું થવા લાગ્યું હતું રાતે મેં ઉઠ્યું જ નતું ગરમી જ થતી હતી મને હા રાતે કઈ ઠંડુ ખાધું હતું કાઈ નહીં રોજ તો ખાવ તમારું તો દ્રાક્ષ 11 વાગે ખાતી હતી દ્રાક્ષ તો દ્રાક્ષ નથી ખાતી નથી ખાતી ને નહીં કઈ ખાતો તો એવું થઈ ગયું નકર એમ થાય કે બાને ચડી જાય દ્રાક્ષ ખાધી એટલે રોજ ખાવ છું 11 વાગે 11:30 નહીં 11:30 11 વાગે 10 વાગે ખાધી જોઈએ દ્રાક્ષ મેં કાલ તો મેં કઈ ખાધું જ નહીં ભૂખ લાગી નહોતી સાંજે તો શાક મસ્ત હતું એક રોટલો દબાયો હતો પછી કઈ ભૂખ લાગી એમ જ નહોતી કઈ ખાવાની જરૂર નહોતી તો ગરમીની શરદી જેવું થઈ ગયું શરદી જેવું લાગે ને આમ તો હા શરદી જેવું થઈ ગયું કોફ જેવું બારે નાક ખૂણા દુખે છે મને આમ કેમ ઝીણી થઈ ગઈ ઓટોમેટિક ના ના આમાં નથી લાગતી કેમેરામાં નથી લાગતી પણ મને એમ લાગે કે ઝીણી કેમ થઈ ગઈ ભારે લાગે એટલે આપણે આંખ ખુલે નહીં હરખી એટલે વજન વાળી લાગે એટલે નાકમાં થવારમાં ચીપડે એટલે નાખી લાલ થઈ ગઈ ખબર ને બેટર થઈ ગયું થોડું ઘણું પણ એવું થઈ ગયું તો આખું મને અત્યારમાં ભૂખ બહુ જલ્દી હોળી છે ને હોળી થઈ ગઈ એવું થયું નમતી કે રમવાનું ભેગું થાય ને અત્યારે જેમ કે મોટું રમતું જ નથી ઘણા બધા ફાર્મમાં વહી ગયા હા ફાર્મમાં વહી ગયા નાના છોકરાઓ છે મેં તો હોળી મસ્ત ભગવાનના માનસી પૂજામાં રમી લીધી ધબધબા એવું છે માનસી પૂજામાં એમ ને ભગવાનના સંતો હરિભક્તો બધા મજા આવે કે માનસી પૂજા એટલે વિરાલી અમુક લોકોને ખ્યાલ ન હોય તો તું શેર કરતો માનસી પૂજા એટલે શું કહેવાય એટલે પૂજા પહેલા આપણે આચમન કરવાનું પછી આંખ બંધ કરીને ભગવાનને બધી વસ્તુ આપણે કરાવવાની જે આપણે ક્રિયા કરતા હોય ને સવારમાં કે ઉઠાડવાનું ભગવાનને મસ્ત મજા પછી એને હવે તો આ સમર છે એટલે કેસુડા બહુ બેસ્ટ કહેવાય કેસુડાના પાણીથી મહારાજને સ્નાન કરવાનું સોનાના બાજટ ઉપર બધું ભગવાને સોનાનું જ ધારવાનું કારણ કે ભગવાન બહુ મોટા છે એટલે બધી વસ્તુ સોનાની જ ધારવાની એટલે મહારાજને સોનાના બાજટ ઉપર બેસાડ્યા પછી મહારાજને કેસુડાના પાણીથી સ્નાન કરાવું છું દાંતણ પાણી પાસે કયા ખબર આપણે લીમડાના દાંતણ છોડી આવવાનું મહારાજને દાંતણ કરાવવાનું સ્નાન કરાવવાનું પછી વસ્ત્ર પહેરાવાના કોમળ વસ્ત્ર પહેરાવાના પહેલા પછી મહારાજને પછી હું પૂજન કરું પૂજન કરીને હાર પહેરાવું પછી મહારાજને સોનાના બાજટ ઉપર જમવા બેસાડું એમાં સોનાના બાજટ ઉપર સોનાનો થાળ આપણે જે ભાવ બધી વસ્તુ ભગવાન પીરસવાની જમવા માટે જમાડવાનું 2-3 વાર ભગવાનને પીરસવાનું પછી જમાડી જાય પછી ચડું કરાવવાનું સરસ મજાનું એ ઘેલા નદીનું જળ હોય ને એનાથી મહારાજને ચડું કરવાનું એનાથી મહારાજને જળપાન કરાવવાનું પછી 2 પાન બીડ આપો મસ્ત મજાના ફૂલ બધાય ડ્રાય ફ્રૂટ ને રૂટી ફૂટી ટોપરું લવિંગ ઇલાયચી ને બધું નાખીને 2 પાન બીડ આપું ને મારે પછી હિંડોળે બેહારવાના એક ગલે ચડાવે પછી મારા ગરીબ હિંડોળે ઝૂલે પછી મહારાજને પછી મહારાજ તમારા બધા હરિભક્તો તમારી રાહ જોવે દરબારમાં પછી મહારાજને આપણે કેમ રાજાધિરાજા હોય મહારાજ તો મોટા જ છે એવી રીતના મહારાજ તો રાજાધિરાજા જ કહેવાય એટલે આખા વસ્ત્ર આભૂષણમાં એવા પહેરાવ સોનાના બધાય કે માથે પાઘ પહેરાવું પછી સોનાનું ચૂરવા ખેસ પિતાંબર બધુંય
પછી કડા બાજુ બંધ 10 આંગળીની વેઢ કહેવાય. વીંટી આપણે વીંટી કહી, મહારાજને વેઢ વેઢ કહેવાય. કહેવાય. હા, પછી કડા કંદોરો બધો ફૂલ શણગાર કરીને પછી મહારાજને હાથ ઝાલી અને પગમાં ચાકડી પહેરી હોય, ઘૂઘરી વાળી છમ 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 થાતી ને મહારાજના હાથ ઝાલી પછી દાદા ખચરના દરબારમાં લઈ જાઓ. પછી મોટો મસ્ત મજાનો સોના નાખો બાજોટ હોય, મોર વાળો કે પછી સિંહાસન હોય, સિંહ વાળો એવું સિંહાસન હોય. મહારાજ અહીંયા બિરાજમાન કર્યું. પછી મહારાજને કહ્યું, મહારાજ તમારા ચરણોમાં રાખજો અખંડ, અને તમારી સભામાં બિરાજમાન છું, કઈ કામકાજ હોય તો અવાજ આપજો મને. હા માનસી પૂજા પૂરી થઈને આપણે મહારાજને આપણે શિક્ષાપત્રી વાંચવાની, માળા કરવાની, પછી જન્મંગલ કરવાના, પછી અમે વચનામૃત આવે વચનામૃત વાંચી જેટલો ટાઈમ હોય એ પ્રમાણે આપણે માળા કરીએ. આવી રીતે આપણે પૂજા હોય. આખી પૂજા હોય છે. જો કે માનસી પૂજા પણ મને ફાવી ગઈ છે, કારણ કે માનસી પૂજાની અંદર છે ને મમ્મી રહે ને અમરેલી મમ્મી, તો એ તો કેવું કરે કે બપોરના જમવાનો ટાઈમ હોય તો ત્યારે પણ ભગવાનને બોલાવે. હા 5 આવે ને. હા, એક સવારમાં પૂજામાં, પછી બપોરે હોય, પછી એક રોંઢે હોય, પછી સાંજના જમવા ટાણે 3 જમવા ટાણાનું હોય, એક રોંઢે જગાડવાની હોય. આપણે સાંજે હોવી ને 10 વાગે, તે પાછી 10 વાગે સુડાવવાની હોય. 5 માનસી પૂજા હોય. તો અત્યારમાં મસ્ત મજાના મઠને વઘારવાના છે એમ ને. મોળા નથી ભાવતા મને. મોરા નથી ભાવતા. વેરી ગુડ મોર્નિંગ વિમળા બેન. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અરે વાહ વાહ, જો કોયલ બેન આવી ગયા, ગુલાબભાઈ આવી ગયા. અરે તું બાર તો જો કેટલા મસ્ત ગુલાબ ખુલ્લા છે, એકારે 3 ગુલાબ ખુલ્લા. વિરાલી કાલે એમ જ કહેતી હતી કે આ કે જગ્યા ન ઘટે કે કેમ હા. ગુલાબ ની કે જગ્યા ગુલાબ ન એટલા ઘટે. મસ્ત, પાછી 2-3 કળી તો આવી ગઈ છે, એટલે તો ગુલાબ તો બધી regular ચાલુ ડાળી છે. નવી ફૂટી છે, બીજી ડાળી નાખી 2 કળી. બોલો મેં રિસર્ચ જોઈ લીધું. ઓહો. અત્યારે તો એટલું સરસ ને લાગે છે, જોયે તો ખરે કેટલા સરસ ખીલા છે. એટલે જ ને આમ જંતુ લઈને આવી છે, કેવી મસ્ત મજાની છે. દાસ તો ભગવાનને અપાર ચડાવાય સીધા. ને, આપણે હા. કેસર ઓલું તો નથી, શું કહેવાય? કેસુડા. કેસુડા. હા. એટલે આમથી ઓલું કરવી. ધુમાડો કરી દીધો. ના દેવી ને વિમળા બેન ઊંઘ કેવી કાજે કરી. હું તો બહુ થઈ જવા. થઈ ગઈ ને આજે. મને ખબર નથી 8:30 વાગી ગઈ. હું 8:30 થઈ ગઈ, પણ મને ખબર જ નથી 8:30 થઈ ગઈ. હા. નકર તો 7 વાગે અરે 8:30 હું 6 થઈ વાગ્યામાં ઉઠી ગયો તો, હા. પછી પાછી ઊંઘ આવી ને પછી જો મગજમાં જે બિઝનેસ આવેલો તો વાત જવા દે. હા, હા. ફૂલનો અને ફ્લાવરનો ને આ બધા મોટી મોટી દુકાન ફ્લાવરનો બિઝનેસ આવેલો હતો. ક્યાંય એટલા બધા આમ જો બધેથી ફ્લાવર એક્સપોર્ટ કરી લો ને બધા સિટીમાં ફ્લાવર ઘટવા મળે. શું વાત છે. પછી તે ઉઠાડી દીધો. એવું છે એમ ને? તો મારી આંખ જ નહોતી ખુલી, કારણ કે તબિયત સરખી નહોતી. નકર તો ઓટોમેટિક 7 વાગે તો 5:45 આંખ ખુલી જ જાય મારી. હા આંખ ક્યાંક ખુલી અને હજી જો હજી વાગ્યા છે બાર નવ. તો છોકરાઓ આમ જો રંગે રંગે ઈ. છોકરાઓ રમે છે ને અત્યારે મેં જોયું, નાના જ રમે છે, મોટા કોઈ નથી રમતું. હા, નાના મેં કીધું રમે છે આમ જો. મેં કીધું આપણે બધાને જમવાનું હતું, પણ મેં કીધું મોટા કોઈ છે જ નહીં. મેં કીધું રમવા વાળા તો. એટલે આજ તો નાના રમે હા, છે. તમે ક્યાં ઉપર પૂજા કરવા જાવ છો? તો આજે ભગવાનનું મંદિર સાફ કરી નાખો. ચલો તો એમની સાથે મસ્ત મજાનો હોલિડે છે, ધૂળેટી છે, એમને પણ એન્જોય કરીશું અને અમે પણ રમીશું, થોડું ઘણું નાનું મોટું રમીશું. સાથે બ્રેકફાસ્ટ બાકી છે તો એ કરી લે, કારણ કે મને અત્યારમાં ભૂખ લાગી છે બહુ જોરદાર. તો પહેલા ખાઈ લઈએ એટલે થોડીક એનર્જી આવી જાય અને પછી આપણે બ્લોગને પાછો કન્ટિન્યુ કરીએ. અને જો તમે ચેનલ પર નવા જોડાયેલા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, મસ્ત મજાની કમેન્ટ કરી આપજો, ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરી આપજો અને ખાસ હાઈપ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. 5 hours later. 10 વાગ્યા છે અત્યારે 12:15 ને 12:15 ની સાથે તમને મળી રહ્યા છે. અને આજે છે તહેવાર આપણે ધૂળેટીનો, પણ તમે વિચારતા હશો કે સવારથી લઈને અત્યાર સુધી તમે સેલિબ્રેશન કર્યું કે નહીં, પણ અમે સેલિબ્રેશન છે ને સાંજે 6 વાગે રાખ્યું છે. એ વિરાજ સાંજે 6 વાગે સેલિબ્રેશન શું કામ રાખ્યું છે? કારણ કે ઉપર છે ને સોલર ધોવાની છે, બરોબર? તો એ ટાઈમે આપણે સેલિબ્રેશન કરી લઈશું કે જેથી પાણીનો બગાડ વધારે ના થાય, અને ત્યારે સેલિબ્રેશન કરીશું એટલે ટેરેસ ઉપર કરીશું ત્યારે. અને અહીંયા મસ્ત મજાની ખાખડી, કદાચ ઘણા લોકો કહે ખાખડી એટલે શું કે કેરી જે નાની નાની આવતી ને ખાટી કાચી કેરી મીઠી, કહેવાય. કાચી કેરી કે ખાખડી કહીએ એ. હા હા કાચી કેરી, ઘણા ખાકડી કહે ને. હા. અને વિરાલીને અત્યારમાં તકલીફ થઈ છે, આંખમાં શું થયું છે? આંખ જ આવી છે. આંખ તો લાગતો નથી આમ, થઈ જાય છે. આંખે થઈ ગયા તમે જો, એવું છે સમજી. આંખે થઈ ગયા સમજ્યું ને? જો બા. હું કહું પપ્પા આઈ લઈ લે પહેલા. આમ જો અહીંયા જો મરચું, ચણાનું શાક, પછી મઠ છે, પછી સેવ ટમેટાનું છે, પછી અહીંયા તો જુઓ તમે ભજીયા છે, બટેટા વડા છે, દાળ ભાત છે, મરસા છે. આવડું બધું મેનુ છે આજે તો. શું વાત છે! દાળ ભાત વચન છે આજે એમ ને? પપ્પા એમ નહીં, તમારા માટે શાક કયું છે? આપણા ઘરનું શાક કયું છે આમાંથી? એ બધા આપણા જ. આપણા જ છે બધા. આપણી ઘરે બધા આપણા જ હોય, આકાશ ભલા માણસ. એવું ના હોય, આટલા બધા આપણા ન હોય. અમે આજે અલગ અલગ બનાવ્યા શાક બધા લે. એવું છે? હા, તહેવાર હતો કે નહીં? માણાદીર શાક છે એમ ને? હા. કોઈ કોઈ ભાવ જ નહીં દેતો નહીં. હા. હા. મને એમ લાગે આંખ મારે ખોટી કેમ પડી ગઈ, એવું લાગે કે ખબર જ નથી પણ એ આંખે થાય ને તમે હમણાં એટલે સમજી. પડતી. હા, હા.
આમ જો ઝીણી અત્યારે ઝીણી લાગે, સવારમાં નહોતી લાગતી, એટલે એક ઉપરની આંખ આખી તારી હોજી ગઈ ને એવું લાગે છે. જો તો એમ તો કહું છું સવારમાં નહોતી લાગતી, અત્યારે લાગે છે. સવારમાં હતી પણ સવારમાં તમારું મને એમ થાય આંખમાં ઊંઘ છે એટલે દેખાતું નહોતું, કારણ કે સવારનું જ બારે બારે થઈ ગઈ છે મને. હા આમ સીધું મોઢું રાખતો એટલે ખબર પડે. હા હવે રેડી લે. આ મોટી લાગે છે, આ ઝીણી છે ને આમ ઉપર ચડી ગઈ છે થોડીક. એક ઓલું થાય ને બટેટું વડું હા બટેટું વડું. વિમળાબેન શું બનાવો છો રસોઈ? રોટલી બનાવી રોટલી. તમે આને કેમ પડતું મૂકી દીધું? એ સગડી આજ તો ખોટકાઈ ગઈ છે ખોટવાણી કાંઈ ન હોય. એટલે પાછી એમ જ થઈ ગયું તું વયો ગયો ને હા પછી અહીંયા દાળ કરીને મારે એટલે જ મોઢું થયું ટેસ્ટિંગ કરવું જોશે. મમ્મી મને ઉપરથી બૂમ પાડી, મને કે છકડી પછી કઈ અમે થયું કેટલીક વાર હાથ કરવા આજ નો આઈને રાંધી નાખું તો ઉપરથી મને બૂમ પાડી તો હું ફટાફટ દોડતો આવ્યો. મને કે હું, મેં કીધું શું થયું? 2 મિનિટ 22 ઉપર હાલે હા પાછી 53 ને 0 ને ઓફ ને નવા નંબર થઈ જાય નહીં તમારો નંબર થઈ જાય, ભાન ભૂલી જાય છે એવું થાય છે. જોઈએ તો શું થાય છે. વિરાલી સ્ટાર્ટ કરી છે. હાલો આ ઓન થઈ ગઈ. ઓન થયા પછી અને સ્ટીર ફ્રાઈડ યસ થઈ ગયું પણ તો મુદ્દા તો શરૂ કરી હતી ને પણ વસ્તુ પડી હતી ને આમ થતું હતું. નહીં તો વસ્તુ ચાલુ મૂકીને કરીને પછી જ હું ઓલું કરું મૂકું એટલે અગર વસ્તુ ન મૂકીને તો આમ થાય. હા એવું એમ ને. તેમાં કીધું છે ને ચાલુ કરું 500 ઉપર એમને રાખું પછી 22 ઉપર પછી ચાલુ કરવાનું એમ ને એમ ફાસ્ટ. નહીં, વસ્તુ માથે મૂકવાની શું આપણે. હા તો હવે ટ્રાય કરી જો કઈક વસ્તુ હમણાં વિરાલી ગરમ કરીને ટ્રાય કરે કે થાય છે કે નહીં વ્યવસ્થિત રીતે. ભાઈ નત થાય મેં 2 વાર વિરાટ હા જો અત્યારે જો દાળ મૂકી છે. હાલો થઈ ચાલુ કરો ચાલુ. 12 થઈ છે. જામ કર મૂકીને જો થઈ ગઈ ને યસ મેં ટ્રાય મારી લીધી નકર તરત 22 કરું ને આમ ટકી કઈ ઓરંડી કાઢવા રાખીશ કે પછી કઈ? છે ને છે નહીં તો બધાય જોઈશું આપણે એવું લાગે તો. પણ આ ES આવે છે કે બીજું કઈ નથી ને? ના, ના. પ્લસ કરતો પેલું ટેમ્પરેચર. નો થાય આકાશ. હા આ શરૂ જ નથી થતું, અમરેલી અમારે આવું થતું હોય. એવું છે. તમે શરૂ બંધ કરો ને તો પછી થઈ જતું હરખું, આ ખબર નહીં. ઓકે ચલો એમનું વ્યવસ્થિત ચેક કરી લઈએ શું થાય છે. જામ. જો આ જમવાની તૈયારીઓ થઈ ગઈ છે. પપ્પા ધીમે ધીમે પપ્પાએ બધું મિક્સ કરી દીધું હો પણ બધોય હે ને હાથે હાથ જાતનું ભેગું કર્યું. આ તો હાથ દાન ભેગું કર્યું એવું થયું ને. ઓલા મમ્મી ક્યારે ખીચડા હોય ઉતાસી ઉપર કેમ ખીચડા નહીં હોય? આ ઉત્તરાયણ ઉપર આ હોય. ઉત્તરાયણ ઉપર ઉત્તરાયણ હોય ને એની જેમ હાથ દાન એની ભેગું કોઈ કર્યું. આજ અમે કર્યું છે ભેગું. હા બરાબર. આ પપ્પા આ શેરીમાં લાગતું તો માહોલ હતો એવો, ગઈ વખતે હતો એવો નહોતો ને આજે. તો પણ ઘડીક જ હતો. ઘડીક જ હતો. ઘડીક જ. નાના નાના છોકરાનો હતો કે મોટા મોટા? મોટા હતા પણ ઓલી બાજુ હતા આ બાજુ એવું છે. આ બાજુ કોઈ નહોતું ને. આજે ખબર હતી કે ભાઈ નથી તે વો ને આખો 61 લાખ તો આવ્યું નહીં. ઓ આઈ ખાઈ જાશે. ક્યાંક તો નવું નવું જ ને આંખે દોડી લઈ બધાએ ગયા. તપડિયા થાય તમારે રમાય ઉનાળે મારા એ તો કાલ ને પમદી ફૂટ્યો હા બરાબર છે. આ ખૂણામાં હતો ને આમ ગાડી હાંકતા હોય ને તો આમ લાગે મોટો ડુંગરો છે આંખમાં એવું. યાર પણ એવી મીઠી મીઠી ખંજોળ આવે ને એમ થાય કે તોડી નાખીએ. હા, ઈ તો પડ્યો લાગે મને થાય પણ એ નથી થયું મને. મને ખાલી ભારે ભારે જ લાગે છે. આ પીઠું થઈ જાય આ ભાગ આખો મારે 3 દી રહ્યું. મને આ ભારે ભારે થઈ ગયું. 3 દિવસ આ ભાગ આખો ભારે ભારે લાગે. તપડ્યું એમ ને. આખું આવે આંખ્યો આવે અને વાહ સોબડાના આવે ઓરિયન પણ ગમે એ હોય વિરાલી તો આંખે થાય સમજી. કાંઈ વાંધો નહીં. તો ખાઈ લે ભલે આંખે ત્યાં. એવું છે. હા આંખે છે ને એટલે જ આવું થાય. આવી ગઈ ખાખરી. આ જોઈને તો મોઢા વિરાલી પાણી આવે. હારા હારા માણસો પાણી આવી જાય આને. કટિંગ કરવી પડે કારણ કે મારે નથી રહેવાતું એટલે. જો આમ જો લાવ જીરું મીઠું ચટણી ને ખાખડી જવા જ જાવ જો. અને બા બેસી ગયા છે જમવા માટેથી. હા વિમળાબેન કે ફટાફટ પપ્પા ફટાફટ કે વિમળાબેન કે તમારે ખમાય નહીં કે. બોલા પછી ખબર નહીં પણ મેં પણ મમ્મીએ પણ રોટલી કીધું કે બેહો જલ્દી ખબર પડે રોટલી કરવાની. રોટલી જોઈ છે. પછી રોટલી ઘટે કે તો ઉપર વચ્ચે પપ્પાને જો આંખે પેલું બાંધી દીધું છે ઠંડુ ઠંડુ. કેવી મજા આવે પપ્પા? અરે બહુ મજા આવે. ટાઢે ખારી લાગે ને તો પપ્પા really પછી ઘરમાં બોલ્યા. પાણીના ફુવારા આંખોમાં આવે છે એવું લાગે ઠંડુ ઠંડુ. એને પાસે નંબર છે કે નહીં પપ્પાને એટલે એને આમ વધારે એને પછી એને આંખું બળે એટલી ઉનાળા. તડકે જાતા હોય ને તો બળે બહુ. બહુ પપ્પા બળે. ખાય છે. મેં હજી પહેર્યું ને તો બાકે હુઈ જા બટા. મને ખબર છે મારે આપણે પહેરે એવું હતું ને એટલે મને ખબર છે આ ઠંડુ સરસ લાગશે કે એટલે. તો હારી ટાઢક લાગે છે ને આંગળા નીકળે છે. નહીં આ હુડા નથી નીકળતા પણ આમ ઠંડા શેવડા પડે. ઓલો સુરમો આંજ્યો હોય ને કેમ ઠંડા શેવડા પડે. એની જેવું થાય છે એમ ને. મારે તો સુરમો રોજ આંજવો હોય પણ આંજી કોણ દે. 1 કલાક રહેવા દે બાકી. ફોન માંથી કે ઊંચા આવો સુર માન દે ને એમ કે સાંભળ્યું. પપ્પાને ઘણી વાર તો હું રાતે ક્યાંક 1 વાગે આપણે જાગવા જગ્યાએ ગયું હોય ને ફોન કરવું હોય ઘણી વાર પપ્પા. ફોન જોતા હોય. હા, મમ્મી હુઈ ગયા. આખો દિવસ મારે અડવાનો જ ન હોય ફોન આવે કે જાય ઈ જ કામ પૂરું હા. ગાળો જ ન હોય.
હા તો એટલે અત્યારે રાતે જોવે એટલે પછી મમ્મી એમ કે બસ જો ફોન જોવો હોય તો આપણે સુરમાં આવી ફોન જોવાય નહીં, જોવાય આંખું બંધ કરી દેવી પડે. એટલે પપ્પા કે આંજવાન કે ને એટલે મમ્મી કે ફોન જોતા આવે તો તમે સુરમાં આંજવાન કયો ને એમ. એને કહું ને તો ઈ એમ કે હાલો 2 મિનિટ એમ કરતા કરતા એનું ગોલું પાકી જાય. ફોન આમ હાથમાં રહી ગયો હોય, જો આમ હોય ફોન ચાલુ હોય, ઈ નાખોરા ઢવડતા હોય. સેમ ટુ સેમ એવું જ કામ આકાશનું છે. આકાશને કે હુઈ જાવ ને હા 2 મિનિટમાં આવું છું, પણ હું આવું તો નહીં પણ આખા દોડવા મળે ફોન હાથમાં રહી ગયો હોય. ગોલું પાકી ગયું હોય બાકી ગયું. કાનમાં earphone કા ચશ્મા એમનું બધું કાઢીને મૂકું ને કે શું છે મેં તો હુઈ ગયા તા. નારે ના હું તો જાગતો તો. હોય. મને ઓલું બનાવે એટલે નાકરો ઢોળે માણસ જાગતો કઈ રીતે હોય કે દરરોજ ખાલી આંખો બંધ કરી હતી મારે તો પડવા જ ન દેવું પડે. અત્યારે વાગ્યા છે 1:30 વાગ્યો છે 1:30 વાગ્યા છે ને બેઠા છીએ બધા હું ને વિરાલી ને પપ્પા ઠંડુ એકદમ એટલે લાગે ને આજે તો નાને હું યાદ કરે મમ્મીને પાસે જાય મમ્મી આજે સુરમાં પપ્પાને આંધો અમે બેન હામાં બેનો આંધો કોણ કોને ના પાડે છે. 5 hours later. વાગ્યા છે અત્યારે 4 ને 10 મિનિટ થઈ છે અને મમ્મી અને પપ્પા બંને ગયા છે બહાર, કારણ કે મમ્મી પપ્પાને વાત કરતા હતા બપોર જમવા ટાણે કે 1-2 રિલેટિવમાં ખબર કાઢવા જવાની છે વાત કરતા હતા. ઘણા ટાઈમથી પોસિબલ નહોતું થતું, તો આજ મમ્મી પપ્પાને દાટી મારીને કીધું કે આજ તો તમારે હાથ પાડવાની ના નથી પાડવાની, કારણ કે દર સન્ડે પપ્પાને શું હોય કે બપોર પછી થોડું આરામ કરે. પપ્પા એમ કે ભાઈ આવતો સન્ડે જાશું કે એમ કહી દે. આજ તો સન્ડે છે નહીં, હજી 2 દિવસ પહેલાં સન્ડે ગયો છે એટલે આજ પપ્પા તો ના પાડી શકે નહીં. પપ્પા કંઈ વાંધો નહીં ચલો એ કે તો 3:30 સાઈડ આજુબાજુ ગયા છે એ લોકો ને મને ઊંઘ આવતી નહોતી. અને અત્યારે 4 વાગ્યા છે ને લાઇટ હમણાં જતી રહી છે. જે સ્વિચે પંખાની મેં કરી લાઇટ આવે તો ખ્યાલ આવે એટલા માટે લાઇટ વહી ગઈ છે. નાકા અત્યારે સૂતા છે નીચે આવીને તમે કીધું ઉઠો ને મારે શું છે એ કે મેં કીધું મને એકલા કંટાળો આવે. મેં કીધું મને કે ના મેં તો હું નીચે જાઉં છું. મને કે ના એ રહે નહીં કે તમારે શું તો હું એકલી શું કરીશ તમારે સામું જોઈને. મેં કીધું કે સારું જા તો બધું નીચે જઈને હું ટીવી જોઈ. તો નીચે આવી ત્યાં લાઇટ વહી ગઈ એટલી વારમાં જ ખાલી. તો મેં કેટલા ટાઈમથી ટીવી નથી જોઈ. મેં કીધું હું બું કંઈક જોશું. મેં કીધું એમ લાઇટ વહી ગઈ કંઈ પોસિબલ થયું નહીં. હું મારી ફ્રીજ ખોલ્યું છે કારણ કે કાલની મેં દ્રાક્ષ ખાધી જ નથી બિલકુલ. શરદી જેવું છે પણ જોયું જશે, કારણ કે મને પપ્પાને જેમ અમરેલી પપ્પાને જેમ ગરમી સાજે પગે થાય છે એટલા માટે. તો મોટી બધી એક લૂમ લીધી છે. સાલિયાની બહાર જાય છે આપણે પણ કાંઈ વાંધો નહીં, કારણ કે લૂમ છે ને એટલે બાકી તોડીશ ને તો સાલિયો એક ભરાશે. અને હજી આટલી બધી પડી છે. મારી સિવાય કોઈ દ્રાક્ષ ખાય નહીં. કીવી છે, મોસંબી છે, પણ મારી સિવાય કોઈ ખાય નહીં. હું ખાતી હોય ને તો આકાશને એમ કહું ને દ્રાક્ષ એ હોય કે મારે ખાટી ન ભાવે. બહુ કે મમ્મી કે મને ખાટું મારે ન ખવાય કે લાઈટ આવી ના નથી એટલે કોઈને ખબર નહીં ભાવે નહીં દ્રાક્ષ એટલી બધી. તો કાંઈ નહીં તો આપણે હું એકલી એન્જોય કરું, કારણ કે મને તો બહુ જ ભાવે દ્રાક્ષ. ઉનાળામાં તો બેસ્ટ ગણાય દ્રાક્ષ છે, તરબૂચ છે, પાણીવાળી વસ્તુ. તો દ્રાક્ષ લઈને આવી ગયા છે. અને આકાશને મેં કીધું છે કે હું નીચે જાઉં છું, તમે ફટાફટ આવજો. અને હા બીજી વાત તમને શેર કરતાં ભૂલી ગઈ છું કે અહીંયા એની માટે મેં રંગ તૈયાર રાખ્યા છે. ધીમે બોલીશ કારણ કે લાઇટ વહી છે. જો એ રંગ છે નીચે આવે ને એટલે આપણે એને રંગવાના છે. એટલે મેં એકદમ નીચે આવજો. મેં થોડીક વાર મેં કીધું જો લાઇટ આવશે તો મેં તમને સુવા દઈ, નહીં થોડીક વાર નીચે આવજો કે વાંધો નહીં ચલો એ કે આવે તે સાચું લાવે એટલે થોડીક હોળી બોળી રમવી. 2 જણા રમશે, બીજું કંઈ છે નહીં કે રમવા સિવાય. હવે કંઈ ચલો ફટાફટ દ્રાક્ષ ખાઈ લઈ પહેલાં આવે પહેલાં, પછી કલર બધા ખોલીને થોડીક ડીશમાં બધા લઈ રાખું, રમવામાં સારું પડે એટલા માટે. અને આ કપડાં બપડા ન બગડે એ રમવું છે, કારણ કે 2 જણા જ થઈ વધારે કંઈ રમવું ન હોય તો ખાલી આમને શાસ્ત્રની હોળી તો રમી લઈએ, કંકુનું ગુલાલને લગાવીને ખાલી તો એવી રીતના રમશું બંને જણા. આજે રિયલી ગાત જેવું હતું નહીં. સવારમાં માહોલ જ હોળીનો કાંઈ એટલો બધો રમતા હતા બધા, પણ દૂર દૂર હતા. અહીંયા હતું જ નહીં ઘરની આજુબાજુ કોઈ, એટલે કોઈ નકર તો રમવા ત્યારે મન થાય આપણે ઓટોમેટિક ચલો આપણે રંગેથી રમીએ. કારણ કે વર્ષમાં 1 જ વાર આપણે હોળી આવતી હોય ને એ રંગોથી રમવાની એટલી મજા આવે. ભીના થાય કલરથી, પાણીથી, એટલે બહુ મજા આવે રમવાની. બાકી તમે આમના રિંગમાં દિવસમાં કોઈ રમવાનું નથી, પણ હોળી એક એવો દિવસ તમે બધા ભરીને તમે હોળી રમી શકી. દેખાય છે ને પગથિયા અંધારામાં લાઈટ વેગી છે એટલે બંધ છે બધું. તમને ખબર તો હતી કઈ ન આવી તમને એ બહાર ગયા. બપોર કેતા બપોર નથી કેતા કે ઓલા ખબર પૂછવા 2 ઘરે જાવું છે બેસવા એટલે ત્યાં ગયા છે. બફારો થવા મળ્યો મેં કીધું કેમ ગભરામણ થવા મળ્યો. હમણાં મેં પંખો ને બધું ચાલુ હતું કોઈ તમને કઈ તો આવી નથી કીધું. 4 વાગે મેં લાઈટ ગઈ છે. મને જાવ નીચે યાદ કરીને મને ખબર હોય ને ઊંઘમાં, તમને ક્યાંય ખબર જ ન હોય. અત્યારે તમે હાફ ચડવા મળ્યો કેમ આમાં શ્વાસ ચડવા મળ્યો મેં જેવું થવા મળ્યું ફટાફટ આમ
ચસકીને ઊભો થઈ ગયો. મેં કોઈ નહીં, કઈ અવાજ નહીં, કાંઈ નહીં. મેં ફટાફટ જવા દે નીચે. તો હજી જરા તમારા ભાઈ એટલે જ ફટાફટ કેમેરો લઈને દ્રાસ ખાધી હતી, સાલી મૂકીને હાથ હેન્ડ વોશ કર્યા અને આમ જાતી ત્યાં તમને ઉપર થયા હતા ભાડેકી. ફટાફટ કેમેરો સ્ટાર્ટ કર્યો. મને દેખાય છે ને સીડીમાં વધારે ફ્રેશ થવા દે મને. થઈ ગયો થઈ ગયો. તમે બંગાળ ખાઈ લેનું ધરાઈ રહી. નાસ્તો કર્યો દ્રાક્ષ ખાધી, બીજું તો કઈ નતું ખાવું અત્યારે. હા, ઓકે. बुरा न मानो होली है. તમારા માટે ક્યાંનું લઈને રાખ્યું મેં, આવે તો સારું નીચે હવે. અહીંયા સાઈડમાં રાખ્યું, બોલો સાઈડમાં ખોલીને રાખ્યું મેં. તો ગાયક આવે છે ને. હા રોંડે આપણે ઓલી સોલાર સાફ કરવા, તો મેં કીધું ન્યા તું મને કલર બલર લગાવી દેજે. ના ના ભાઈ હવે તઈ હું ભલા માણે હાંજ પડી હવે તો. ઓય બાપા આમાં ગરમ પાણી આવે. ભીનું કરતો એટલે જાય નહીં. હેપી હોલી. અંધારામાં કલર હારા ઉગડે છે, વાંધો નથી. પેરોટ ને પિંક હારા શૂટ થાય છે. હારા શૂટ થઈ જાય. 3 કલર હતા, 2 ખોલીને ફટાફટ રાખી દે. મને ખબર હતી તમે કદાચ આવશો મેં કીધું હજી રાખી મોલી, હજી ખોલીને બેગ મૂકી રહી હતા તમે નીચે આવ્યા. હા હા હા. આમ નવરા બવરા ધમારા બમરા તો મજા આવે. પણ આપણે બે ને બે હવે ક્યાં જાય, હું રમીએ આમાં એવું થાય. એક સિચ્યુએશન પણ એવી હોય કે ના કરી શકીએ, એટલા માટેથી એટલે કેવું મતલબી માળા કે હે ઉપર જઈને કરવી છે. એટલે મને અહીંયા નીચે નથી બગાડો, તમારું બધાને તકલીફ ન થાય, પાણી સાથે વહી જાય ને એટલે. ઓકે જોઈ ચલો. મેં કીધું તને ઉપરની હોળી અમારે કેવી છે જોઈએ હવે. ઉપર જવાની કેવી છે. આની હોળી જોઈ લીધી, પતી ગઈ મારી હોળી. હવે એની હોળી જોઈ અમે, એની હોળી કેવી છે ઉપર જઈને. તો કહેતા હતા આકાશ કે આજે ઉપર જઈને થોડું ટેરેસમાં પેનલ ને એવું ધોઈ નાખી કે અરે ઘરે છો ને ફ્રી છો ને એટલે તો ફ્રી ટાઈમ છે તો કે પેનલ ધોઈ નાખો. એમથી ભાઈ આવ્યા હતા ને કીધું તમારે અઠવાડિયે તો ધોવી જ પડશે કે તમારે બહુ એટલે બહુ જ માટી થઈ જાય એટલા માટે. તો અઠવાડિયે જેવું થયું છે કે પાછી ધોઈ નાખી કે એમ. એટલે કે ઉપર જઈ પછી ત્યાં રમશું, કારણ કે ગન છે ને પિચકારી જોઈ મને લાગે છે જ મને પલાળ છે, કારણ કે એની પાસે ગન હોય ને ઉપર જી ચડવા નથી, પિચકારી મને સામે મારશે. કાંઈ નહીં, ચલો જોઈ જેવી અમારી હોળી છે તમને શેર કરશું. અમારી હોળી કેવી છે આગળની. અત્યારની હોળી તમે જોઈ લીધી અમારી સિમ્પલ ને સોબર રહી. મને જેવું હતું એવું તો કાંઈ મળ્યું નહીં આપણે આન્સર, પણ ઇટ્સ ઓકે. રેમાં તો ખરા આપણે નાની તો નાની ઈદના હોળી રેમાં જોઈ ચાલ આગળ શું થાય છે. શું સિચ્યુએશન હોય પ્રમાણે આપણે પછી તહેવારને એન્જોય કરવો પડે ને. હા એ તો છે ભાઈ. તો પછી તો હોળી રમવા હાટું કેટલા હથિયાર લઈને આવ્યા છે જો અમે. અને હોળી અમે તે રમવાના છે પેનલ જોડે, કારણ કે પેનલ ને ભીની કરવાની છે. એટલે એ બંબો કેમ કાઢ્યો, બંબુડો કેમ કાઢ્યો? કઈ રીતે ફિટિંગ કરવાનું ને એવો આઈડિયા નથી મને પાછું. હા હા. તમને કાલે પતાકડું તમને જવા દીધું આકાશ, કાલે કીધી હતી ને તમને રાખો, તમે કીધું ના જવા દે. તો પેનલ ધોવાનું શરૂ થઈ ગયું છે. લિક્વિડ વાળું હતું એ પીવાળી વાળા જાઓ ને આઠ પાણી હો રિયલી જાય બધે પાણી. હું પલળું છું આ છે હવે રત રમી મારે હોળી. હવે મને ખોટું લાગ્યું. જો પાણી છે ગયું. ક્યાં છે ઊભી છું, બહુ દૂર ઊભી છું, તમને બતાવું. આટલી દૂર ઊભી છે હું. આપણે 2x છે એટલે નજીક બતાવી આપણે આકાશ. તો હવે ધોવાનું કામ શરૂ છે. લિક્વિડ નાખ્યું હતું એ તો ફિનિશ થઈ ગયું. આગળ બંબો ચડાવ્યો તો એ કામ પતી ગયું. તો કદડો નીકળે જાય. હા પહેલા 25 જેવા બનતા હતા, હા વોશ કર્યા પછી 30 બનવા મળ્યા. 5 મિનિટનો ફરક પડ્યો. પડે તો ખરા જ ને ધૂળ આવે એટલે. વોશ કરવી ને વધારે સારું. ઓલો વરા તો કેમ માંડવા જતી પેલા પાર્લરમાં જાય ધૂળ થવા મળે ફેર પડે ને. ગેરેજમાં જાય એમ. હા એમ ગાડીની ગેરેજમાં ટાઈમે મોકલવી પડે એમ વાત છે. તો મસ્ત મજાનો વોશ થાય છે પેનલ અમારી. અને ઉપર એટલું મજા આવે છે, ઠંડો પવન મસ્ત આવે છે, કારણ કે ઉનાળાનો સમય હોય ગરમી હોય પણ એ ક્યાં સુધી 6 વાગ્યા લગીને. પછી 6 વાગે ઠંડો પવન મસ્ત આવવા મળે. ઠેઠ અહીંયાની મને જણ આવે છે પાણીની, જેમ આપણે દરિયા કિનારે કેમ ધોધ પડતો ઉપરથી ક્યાંક ને અહીં રજ આવતી હોય એની જણ આવતી હોય, જણ આવી શકાય છે મને એની. તો ઠંડો પવન મસ્ત મજાનો છે, ધીમે ધીમે વાય છે એટલે મજા આવે છે. તમે બેકગ્રાઉન્ડ જોવો છો ફરતી કર વાડી મસ્ત મજાની છે એ બધી. આકાશ એનું કામ કરે છે, થોડીક વારમાં નીચે જઈશું. આઈ થિંક મમ્મી પાસે આવી જાય તો આવી જાય. તો અમરેલી મમ્મીનો ફોન આવ્યો કે મંદિરે કહેતા કે હોળી રેમાય કે મજા આવી, તમે રેમાય કે મેં ના રેના. મેં તો કાંઈ રેમા નહીં કે કેમ. મેં તો આકાશ ઉઠ્યા, મેં મોઢા રંગ લગાવ્યા, મેં તો ઊંઘ માતા, મેં તો કાંઈ એને રિસ્પોન્સ મળ્યો નહીં. એ કે એવું છે કે વિશાલ કોઈ નથી રેમાય કે અમે તો આજકાલ કંઈ રેમું નથી એટલું બધું. આકાશ કે ઉપર છે નહીં મને પલાળ, પણ હું આગી ભાગું છું એટલા માટે. બાકી એને હોળી રમવા તૈયાર જ છે, પણ એ મને પલાળી દે પછી મજા નથી આવતી. હવે થોડા ખાટું હું રમવું એવું થાય. બસ હેપી હોલી જ છે બાપા, હવે હેપી હોલી જ છે બસ.
આ બબે હાથમાં ફોન છે, પલળી જાય. આવી રીતના અમારે હોળી રમવાનું હતું તો આવી રીતના હોળી રમીએ છીએ ને એન્જોય કરીએ છીએ. કારણ કે એ ફુવારા આવે ને ફુવારો એટલે વાંધો ન આવે, એટલે પલળી પણ પવન આવે એટલે પલળી પણ જોડે જોડે પવન આવે એટલે આપણે સુકાતા જાય, વાંધો ન આવે. જો આવે છે ને મસ્ત પવન, ખોટું ન કહેતી ને, મસ્ત પવન આવે, ઠંડો ઠંડો પવન આવે છે. હવે રાયરન મને રંગ નું ઉડાડતા, તમારે નીચે જવું ભરાઈ રહ્યા આખી આકાશ. પ્લીઝ ખાલી ગાલ જ, મેં તમને કેમ કર્યું તેમ આ કામ ન નાખતા, લે લે આ કામ ન નાખતા. હેપી હોલી ના બસ લ્યો પતિ આ તો આઈડ્યો નહીં પણ બસ લ્યો કે કલર આઈડ્યો છે બસ હવે બસ હવે હેપી હોલી મોટા મજા આવી. બસ હવે હેપી હોલી મારે હું ગોથળી નાખે માથામાં ઠલવી દી તમારા હું હેપી હોલી હેવી ઓલો વાળા ડોલમાં નાખી દો. ના બસ બસ પછી મોટું બળે 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 હરખો કલર તો છોટવો જોઈએ ને. ચોટી ગયો હવે કાંઈ નહીં એન ટાણે હાલવા ટાણે બધું હકેલો જોઈએ, બધું હકેલો કર્યો મેં, અંદર ઓલી મૂકી દીધી ગન, બધું કમ્પ્લીટ થઈ ગયું. હાલવા ટાણે હું હન બધું પડ્યો ને એમ કરો, લાવો આકાશ મારું મોઢું વાંચ ધોઈ નાખો હવે. લે 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 હાલ મોઢું રાખાય દે. આ રાખો આપણામાં રખાય કઈ જાય આપને ઊભી રહે. શ્વાસ ન લેવાય. વહી ગયો નહીં નથી ગયું ઢોળેજી. તો પછી ભીનો કરી ન લગાવો, ઢોળ તો ખરા થોડું. પણ કઈ કેટલું હોય લે ઢોળેજી મોઢું બળવા મળે. પણ ઢોળ તો લે હજી આ બાજુ છે જો કાન પાસે છે. લિક્વિડ સ્મેલ કાન આવી, પાસે. લિક્વિડ સ્મેલ આવી. કાન પાસે નો છે. નાખતા, લિક્વિડ નથી નો નાખતો નાખતા. ભાઈ, નથી નાખતો. સ્મેલ આવી મને, નાખતા નહીં હવે. કાન પાસે છે થોડું, કાન પાસે છે થોડું, કાન પાસે છે. મૂકો તો. આમાં આવે તો ને લે આવ્યું તો ને મને આવડે છે જામ. લાલી નો મોગે નથી હા, આવડતું. એવું લે કરી દે તમે માસી. બસ 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 ઓય બાબા ઓય બાબા. હાલો નળી કાઢો કે પાણી બધું મારે વખત અમારી નાની નાની હોળી અહીંયા કરી લીધી છે અમે. પછી મારે અગાસી વાળવી પડશે હવે. હાલો હા, હાલો હાલો ફટાફટ. પણ નળી તો કાઢો અમારી તમે. પણ એવું એવું ન હોય, એને આમ પાછી નાખી દેવાની હોય અરે એટલે ઈ ભગવાન. બંધ થઈ જાય ડાયરેક્ટ જ. હાશ. મને સ્મેલ તરત આવી લિક્વિડ ની એટલે વિરાલી કહ્યું ને આમ ઢળે, હું ઉપરથી લિક્વિડ નાખ્યો છે, ઢળે લિક્વિડ નાખ્યા હતા. મને રહી રહી સ્મેલ આ લિક્વિડ ની સ્મેલ મને આવી ઓલે રીલ્સ નું યાદ આવી ગયું, લિક્વિડ આપ્યું તો મેં કીધું ધીમું ધીમું ટીપું ટીપું નાખો એટલે મેં ટેડા જ કરે કરી. નવરા દેવા હો. પણ આમ તો એને લીધેથી કલર વ્યો જાવ, જો અહીં લીલું લીલું વધારે છે થોડું. હા, હા. લે. ના ના ભલે લે લિક્વિડ છે કે મોડ હેન્ડ વોશ મોઢા ફેસ વોશ નથી ગાય. ફાઇનલી વિડીયોનું આયોજન કરી છે અને મસ્ત મજાની હોળી અમે રેમા છે. અમારી હોળી તમને કેવી લાગી કમેન્ટ કરજો. બધાથી અલગ જ હોળી રેમા છે અમે ટેરેસ ઉપર ચડી બે જણા. નાની હોળી રેમા છે. હા આપણે એન્જોય કરો છેલ્લે છેલ્લે પણ મજા આવી, રિયલી મજા આવી ખરેખર. નહોતું ધારી એવી રેમા પણ સિમ્પલ રેમા પણ મજા આવી ગઈ અમને. તો વિડીયોનું આયોજન કરી છે ને ફરી પાછા મળશું આપણે કાલના વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ, હેપી હોલી.